શ્રી વલ્લભા વલ્લભને સંભળાય એટલું તો બોલો, વલ્લભા. હવે મને ખબર પડી ગઈ આજે 11 નથી. ગિરિરાજ શ્યામ સુંદર શ્યામને શ્રી ગુસાઈજી ગોકુલ દાવ દયા શ્રી નવનીત પ્રિયા अपने माथे बिराजता सेव्य स्वरूप बधाई वैष्णवने जाजा કરી જય શ્રી કૃષ્ણ. એક બેન મને કે તમે કેમ રોજ જાજા કરીને જય શ્રી કૃષ્ણ બોલો છો? મને બહુ ગમ્યું. આપણે બધા ઠાકોરજીથી કરોડો વર્ષ નહીં કરોડો જન્મથી વિખૂટા પડેલા છીએ. તો આમાં કોઈ એમાંથી બાકાત નથી. હવે તમે બધા હમણાં મળ્યા, વૈષ્ણવ તો પહેલેથી જ છો, તમે છો ને હું છું. તો હું તમને જય શ્રી કૃષ્ણ નહોતી કરતી, તમે મને નહોતા કરતા, તો ત્યારના બાકી રહેલા જય શ્રી કૃષ્ણ તમને બધાને પહોંચે ને એટલે કહું જા જા કરીને. એટલે તમે જ્યારે કોઈને કહો ને ત્યારે કહેજો મારા વાલા જા જા કરી. એટલે આપણે ત્યાંથી છૂટા પડ્યા છીએ ને એની સુધી આવે. એટલા બધા સરસ પ્રશ્નો બધા પૂછે છે. મને બહુ આનંદ આવે છે. મને કાંઈ આવડતું નથી, પુસ્તકમાં લખ્યું હોય એ કહું છું. એ બધું હું સાંજે કહીશ કે બધાએ આજ કેવા સરસ પ્રશ્નો પૂછ્યા. બધાને પુષ્ટિ માર્ગમાં કેવો રસ છે. ડૉક્ટર હોય ને, ભણતો હોય ને, તો કેન્સર સ્પેશિયાલિસ્ટ હોય ને, એ એક એક વસ્તુનું અંદર સંશોધન કરે અને પછી એની દવા શોધે અને પછી ક્યોર થાય. એમ આપણને બધાને નાની નાની બાબતમાં અંદર ઊંડા ઉતરીએ છીએ ને, એમ એવો ભાવ વધતો જાય કે પછી કોક આપણને તાણે કે ખેંચે, આપણે એને પાડી દઈએ પણ આપણે પડીએ. ખરું ખોટું મારવાલા? હવે આજે આપણે નીકળ્યા પછી પેલા ક્યાં ગયા? શાંતનું કુંડ. શાંતુન બિહારીના દર્શન કર્યા બધાએ? હવે આ લીલા ભાગવતની છે, બધાએ જાણો છે કે શાંતનુ રાજાએ ત્યાં તપ કર્યું અને ત્યારે પુત્ર પ્રાપ્તિ થઈ. આપણે તો ઠાકોરજી પાસે કશું માગવાનું નથી, પણ એવું મનાય છે કે જેને છોકરા ન હોય એ ત્યાં વિનંતી કરે તો પ્રભુ કૃપા કરે. અને એના ભાવથી ત્યાં સાંથિયા, તમે સાંથિયા જોયા? બધે ગોબરના આગળ ને પાછળ સાંથિયા છે. ત્યાં સથવાનો ભોગ આવે. મેષ સંક્રાંતિ હોય ને વૈશાખ મહિનામાં, ત્યારે આપણે ઠાકોરજીને શું ધરીએ છીએ વૈશાખ મહિનામાં? તો ગોપીઓ બહુ જ પ્રભુના તત્સુખનો વિચાર કરે. ઠાકોરજી ગાયો ચરાવવા આવે તો ગોપીઓ વિચાર કરે કે પ્રભુને ઠંડક થાય એવું શું કરીએ? તો સથવાનો ભોગ લઈ આવે. એમાં ઘોળેલો સથ્યો હોય, લાડુળી હોય, છૂટોય હોય. એક મિનિટ, મમ્મી પાસે વયો જજે. ઊભો થઈ જાય બેટા, મને ડિસ્ટર્બ. પૂર્ણા તત્સુખનો વિચાર. તો આપણે પણ બધા સથવો ઘરે ઠાકોરજી હોય, તમે બધા ધરો છો ને? અવાજ મારો રિફ્લેક્ટ થાય છે કે બરાબર આવે છે? પછી ત્યાં બેઠકજી છે, ત્યાં દર્શન કર્યા હતા.
આ ગુપ્ત બેઠક જે છે. હવે એ બધાનું વિવરણ નહીં કરું, એ આપણે નિરાંતે બેઠા હશું ત્યારે કહીશ. પછી બધા ક્યાં આવ્યા? ધ્રુવનો ટીલો. આ ભાગવતની લીલા છે કે ધ્રુવે ત્યાં તપ કર્યું, બરાબર? સુરુચિ ને સુનીતિ ને બે રાણી ને આ બધું તમને ખબર છે, કારણ કે ભણતા હતા ત્યારે આવતું હતું, એટલે એનું અનુસંધાન નહીં કરવું. પણ ત્યાંની જે વાત કરવી ત્યાં છે. સુરુચિ એટલે આપણને ગમે, કરવું ગમે ને, એ બધું સુરુચિ. પછી આપણા હિતનું હોય કે ના હોય, પણ સુનીતિ એટલે આપણા હિતનું જ કરીએ. ત્યારે સુરુચિએ કીધું કે તારે મારા પેટ અવતાર લેવો હોય ને તો તારા બાપાના ખોળામાં બેસવા મળે. અને ધ્રુવજી તપ કરવા નીકળ્યા. રસ્તામાં નારદજી મળ્યા, ઘણું સમજાયું, તું નાનો છો આમ છે, પણ જેણે થાની લીધું હોય કે મારે તપ કરવું જ છે, ત્યારે યમુના કિનારે તપ કરવાનું કહ્યું, બીજે ક્યાંય ન કહ્યું. ગોપીઓને લઘુરાસમાં સૌભાગ્ય મત થયો. બધે ફરીને ક્યાં આવ્યા મારા વાલા ગોપીઓ? વાહ, ભાગવત વાંચો છો એનો મને આનંદ. તો યમુના કિનારે પ્રભુનું મિલન થયું. તો ધ્રુવજીએ કેવી રીતે તપ કર્યું? પેલા ફળ, પછી ખાલી ઘાસ, પછી એક પગે ઊભા રહ્યા, પછી ખાલી શ્વાસોશ્વાસ. આ બધું તમે વાંચ્યું છે. છેવટે બધાય દેવતાઓ ઠાકોરજી પાસે ગયા અને કહ્યું, પ્રભુ અમારું સિંહાસન હલે છે, આવો નાનો બાળક આવું તપ કરે છે. ઠાકોરજીએ ચત્રભુજ સ્વરૂપે દર્શન આપ્યા. ધ્રુવ નારાયણ દર્શન કર્યા ને મારવાલા. મારે જે વાત કરવી તે આ જ. ધ્રુવ નારાયણે શંખ અડાડ્યો, સ્પર્શ કરાયો કપોલને. ધ્રુવ નારાયણ એને અડ્યા નથી, સ્પર્શ નથી કર્યો. એ અધિકાર આપણો જ છે, ધ્રુવનોય નથી. સમજ્યા કે નહીં? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી, આપણે સ્પર્શ કરીએ છીએ ને. ધ્રુવજીને નહોતો કર્યો, ખાલી શંખ અડાડ્યો અને એને પૂછ્યું માગ. ત્યારે શું માગ્યું તમે બધા જાણો છો. એ ધ્રુવ નારાયણ, ધ્રુવનો ટીલો, એને કીધું કે તમે જો તારા છે ને એને ધ્રુવનું સ્થાન આપ્યું છે, બરાબર ને? ધ્રુવ તારો. એને માગ્યું હોત કે પ્રભુ તમારા ચરણ સિવાય બીજું કાંઈ નથી જોતું, તો પ્રભુ આપો. એટલે જ વલ્લભભાઈ આપણને ના પાડે છે કે તને માગતા ન આવડે ને ક્યાંક લોચો પડે તો. એના કરતાં પ્રભુને ખબર છે કે તારે શું જોઈએ છે. ઓલું નાનું મહિના 1.5 મહિનાનું છોકરું બહુ રોતું હોય, સાસુ હિંચકો નાખે, નણંદ પવનમાં લઈ જાય, દેર ગાડીમાં એને આંટો મરાવે, પણ એવું રોવે. પછી સસરા એમ કે વહુને દ્યો ને, અને વહુ શું કહે? લાલા પેટમાં દુખે જ, આવ મારા દીકરા. હિંગ ઘોળીને દૂટીએ લગાવે અને દીકરો 1.5 મહિનાનો છાનો રહી જાય. તો માને ખબર છે કે દીકરાને શું તકલીફ છે, એમ આપણા વલ્લભને ખબર છે આપણે શું જોઈએ છે. આપણે કહેવાની જરૂર આપણે કહીએ તો ખોટું ન લાગે. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને જ બનાવે છે. નહીં શ્રીનાથજી કે આખા દીનો મનોરથ. કેમ? આ વખતે ટેન્ડર પાસ થઈ જાય ને એટલે આખા દિવસનો મનોરથ. આ પુષ્ટિ પુરુષોત્તમની વાત નથી. આપણે તો એને એક જ કહેવાનું, પ્રભુ
તું અહીંયા બિરાજે છે, તને શું ગમે છે ને એ તું જતાવજે. અમારું કાંઈ નથી, બધું તારું છે. માગીને તું આપે એ તારી ખુદાઈ નથી, એટલે અમારે માગવું નથી. શું થયું? શું તકલીફ છે? આપણે મહાપ્રભુજીના બેઠકજી મધુવન. હવે બધાય જાણીએ છીએ કે મધુ નામના રાક્ષસનો પ્રભુએ અહીંયા ઉદ્ધાર કર્યો હતો, મધુવન પડ્યો. મધુવનની લીલા, તાલવન, પછી કુમુદવનમાં છાખ મનોરથ, અને જો આપણે વેલ્લા પરવારીએ તો બહુલાવન. અહીંયા નિકુંજ લીલા અને વલ્લભના પારાયણની લીલા ખૂબ સુંદર છે, માધુર્ય ભરેલું છે. કલાક દોઢ કલાક હોય તો બહુ આનંદ આવે, પરંતુ ગોળ ચાખી લઈએ ને તો આખો દિવસ આનંદમાં રહીએ કે બહુ મસ્ત હતો. આખું ભીલું માનો કે ના ખવાયું. તો અહીંયા મધુવનમાં વલ્લભ પધાર્યા, પારાયણ કર્યું. તો મધુવનિયા ઠાકોરજી રોજ વલ્લભને સાંભળવા માટે પધારતા હતા, અને સાંભળીને એવા રાજી થાય. પોતાની લીલા હતી ને, પોતાની લીલા વલ્લભના મુખારવિંદથી સાંભળવાનું મધુવનિયા ઠાકોરજીને બહુ આનંદ આવતો હતો. હવે 7 દિવસ થયા એટલે સામે બેસીને સાંભળતા હતા. 7 દિવસ થયા, હવે વિરામ આપતા હતા. તો ઠાકોરજી મધુવનિયા સામેથી આવીને વલ્લભની ગોદમાં બિરાજી ગયા. વલ્લભ રાજી થઈ ગયા. બાવા, मेरी गोद में आकर आज मोको बड़ो प्रसन्नता भई. मधुवनिया ठाकुर जी शू कहूँ खबर? मैं ऐसे नहीं गोद में आयो वल्लभ, मोको काम है. वल्लभे पूछ्યું आज्ञा करो. ત્યારે ઠાકોરજીએ કહ્યું मैं तो अब आपके साथ चलूंगा, मधुवन में नहीं रहूंगा. ત્યારે વલ્લભે કહ્યું મારા નાથ, મારા પ્રભુ, મારે પરિક્રમા કરવાની છે. ત્યાં ટાઢ હોય, તડકો હોય, ગરમી હોય, વરસાદ હોય, કાંટા હોય, કાંકરા હોય, ઝાંખરા હોય. कैसे आऊं रे कनाई आवड़े नगरी बड़ी दूर नगरी. कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी बड़ी दूर नगरी. कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी बड़ी दूर नगरी बड़ी दूर नगरी. रात को आऊं काना डर मोहे लागे. रात को आऊं काना डर मोहे लागे. दिन को आवे के सारी नगरी बड़ी दूर नगरी. दिन को आऊं तो के सारी नगरी बड़ी दूर नगरी. कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी. कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी. सखी संग आऊं काना शर्म मोहे लागे. सखी संग आऊं काना शर्म मोहे लागे. अकेली आऊं तो भूल जाऊं नगरी
कैसे आऊं रे कन्हैया कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी कैसे आऊं रे कन्हैया कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी धीरे धीरे चलूं कान्हा कमर मोरी लचके धीरे धीरे चालू कान्हा कमर मोरी लचके झटपट चलूं तो गागर मोरी छलके झटपट चालू तो छलके गगरी बड़ी दूर नगरी झटपट चालू तो छलके गगरी बड़ी दूर नगरी कैसे आऊं रे कन्हैया कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी 12 તારીખે જવાનું છે બધાએ ગોકુલ હરિરાયજીનો જન્મ રાખે છે 12મી તારીખે પહેલાં આપણે છેલ્લે દિવસે જવાના હતા પણ પછી જોયું પંચાંગમાં ટિપ્પણીમાં તો 12મીએ હરિરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ છે અને વ્રજમાં એક જ બેઠક હરિરાયજીની છે અને આપણે સવારે પહેલું કીર્તન એ જ ગાઈએ જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ ये काज सब सरत सदा गावत गुण गाते काहे को दे दमत साधन करे मूर्ख जन विद्यमान आनंद तजी चलत क्यों अपाते रसिक चरण शरण सदा रहत है बड़भागी जन अपनो करे भरत ताही बाते जय जय श्री वल्लभ प्रभु